નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વેલ્યુએશન ઓફ શેર એનો એક્ઝામ્પલ નંબર 25. શેર કેપિટલ 4000 equity share of rupees 100 each 4 lakh. એટલે number of share 4000 and equity share capital 4 lakh. 1000 8% preference share of rupees 100 each 1 lakh. પ્રેફરન્સ શેર આપ્યા છે. હવે તો આને બે જગ્યાએ ધ્યાનમાં રાખવાના. એક નેટ એસેટ્સ ગણો ત્યારે 1 લાખ પ્રેફરન્સ શેર કેપિટલ માઈનસ કરવાની, અને નેટ પ્રોફિટ ગણો ત્યારે આ પ્રેફરન્સ ડિવિડન્ડ 1 લાખ ના 8% એટલે 8000 માઈનસ કરવાના. બે જગ્યાએ ધ્યાનમાં રાખવાનું. નેટ એસેટ્સ માંથી પ્રેફરન્સ શેર કેપિટલ અને નેટ પ્રોફિટ માંથી પ્રેફરન્સ ડિવિડન્ડ માઈનસ. રિઝર્વ એન્ડ સરપ્લસ जनरल रिजर्व 1,37,000, प्रॉफिट एंड लॉस अकाउंट बैलेंस ऑन 1420 એટલે ઓપનિંગ બેલેન્સ કહેવાય 80,000 એન્ડ પ્રોફિટ ઓફ ફોર ધ યર 2020-21 4,30,000 એટલે ચાલુ વર્ષનો પ્રોફિટ છે 430. આ જે પ્રોફિટ આપ્યો છે ફોર ધ યર 2020-21 એમાં આઈએમપી કરજો. એ પ્રોફિટ વસ્તુ આ દાખલામાં મહત્વની છે. કરન્ટ લાયબિલિટીઝ માં એક ક્રેડિટર્સ છે અને ડેપ્રિસિએશન ફંડ છે બિલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપર, પણ આ લાયબિલિટી નથી એટલું યાદ રાખજો. ડેપ્રિસિએશન ફંડ છે પ્રોવિઝન અગેન એસેટ છે, મિલકત સામેની જોગવાઈ છે. એસેટ્સ ની અંદર બિલ્ડિંગ એટ કોસ્ટ એન્ડ ફર્નિચર એટ કોસ્ટ. બિલ્ડિંગ અને ફર્નિચર કોસ્ટ પ્રાઇસ થી છે. બિલ્ડિંગ કોસ્ટ એટ કોસ્ટ એન્ડ ફર્નિચર એટ કોસ્ટ પ્રાઇસ, આ બંને કોસ્ટ પ્રાઇસ થી આપી છે. આની બુક વેલ્યુ તમારે જોઈતી હોય તો આમાંથી એનો ડેપ્રિસિએશન ફંડ માઈનસ કરો એટલે એની બુક વેલ્યુ મળે. જો તમારે બુક વેલ્યુ પ્રમાણે લેવાની હોય, નવી કિંમત ન આપી હોય તો ડેપ્રિસિએશન ફંડ માઈનસ કરવાનું ભૂલવું નહીં. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ માં એક 4% ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ છે, એની ફેસ વેલ્યુની કોઈ જરૂર નથી અને 3,80,000. પ્રિલિમિનરી એક્સપેન્સીસ આ ફિક્ટિશિયસ એસેટ્સ છે, આ કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવાની નથી. સ્ટોક, ડેપ્ટર્સ એન્ડ કેશ બેંક બેલેન્સ આ ત્રણ લાયબિલિટી છે કરન્ટ. એડિશનલ ઇન્ફોર્મેશન, ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ બિલ્ડિંગ 3,50,000 એન્ડ ફર્નિચર 3,000. એટલે જ્યારે આપણે ટોટલ એસેટ્સ લખીએ એમાં બિલ્ડિંગ 3,50,000 એન્ડ ફર્નિચર 3,000. Second, the profit earning capacity of the other companies doing such business is 15% of the market value of their shares. આના જેવો જ બીજો ધંધો કરતી કંપનીઓના માર્કેટ શેર ઉપર 15% એ કમાણી કરે છે. મીન્સ આને કહેવાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 15%. 3. Profit for the last 3 years has shown an increase of 45,000 annually. બરાબર ધ્યાન આપજો. છેલ્લા 3 વર્ષથી પ્રોફિટ વર્ષે 45,000 વધે છે. એટલે ગયા વર્ષે જે પ્રોફિટ હોય એના કરતા ચાલુ વર્ષે 45,000 વધે, આવતા વર્ષે એમાં પણ 45,000 ઇન્ક્રીઝ થાય. હવે તમને ચાલુ વર્ષનો પ્રોફિટ આપી દીધો છે, જેમાં તમે આઈએમપી કર્યું છે ને 4,30,000, એ ચાલુ વર્ષનો પ્રોફિટ છે. તો ગયા વર્ષે પ્રોફિટ કેટલો હશે કે આના કરતા 45,000 ઓછો. જોજો વધુ નહીં, દર વર્ષે 45,000 વધારો થાય તો જે ચાલુ વર્ષે છે એમાં 45,000 ઘટાડો થશે એટલે ગયા વર્ષનો મળશે, અને એમાં 45,000 ઘટાડો થશે એટલે આગલા વર્ષનો. મતલબ તમારે 3 વર્ષનો પ્રોફિટ શોધી દેવાનો. લાસ્ટ 3 યર્સની વાત કરી છે એટલે છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ આના ઉપરથી મળી જાય. 4. Goodwill of the company has been valued at 2,01,000. Goodwill છે 2,01,000. 5. Rate of taxes is 50% and the profit for the year 2021 is before deducting the tax. તમને જે બેલેન્સ શીટમાં પ્રોફિટ આપ્યો છે 4,30,000, જેમાં તમે આઈએમપી કર્યું છે, એ પ્રોફિટ બિફોર ટેક્સ છે એટલે એમાંથી હજી 50% ટેક્સ માઈનસ કરવાનો. 6. The company has been transferring 20% of the profit after taxes every year to its general reserve.
એટલે જે નેટ પ્રોફિટ આવે એમાંથી પહેલા 20% જનરલ રિઝર્વમાં લઈ જવાના અને પછી એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ માઈનસ કરવાના. You are required to ascertain the fair value of equity share એટલે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, માર્કેટ વેલ્યુ અને ફેર વેલ્યુ ત્રણેય શોધવાની છે. આ સમની અંદર પણ નેટ પ્રોફિટ વસ્તુ મહત્વની. જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રિન્સિક વેલ્યુ net assets is equal to total assets minus total liabilities. Total assets માં building 3,50,000, furniture 3,000, આ બંને વસ્તુ એક નંબરમાં આપી હતી. goodwill 2,01,000 ચાર નંબર છે. goodwill 2,01,000. બાકીની બધી એસેટ્સ એની બુક વેલ્યુ પ્રમાણે. જે ઇન્વેસ્ટમેન્ટ છે 3,80,000 એની ફેસ વેલ્યુ નહીં પરંતુ એની જે પ્રાઇસ આપી છે તમને એ લેવાની 3,80,000. stock 4,50,000. debtors ની જે આઉટર કોલમમાં અમાઉન્ટ છે 2,80,000 એ લેવાશે. debtors 2,80,000. bank balance 60,000. એટલે આનું ટોટલ થશે 17,24,000. લાયબિલિટી જોઈએ તો લાયબિલિટીમાં એક છે ક્રેડિટર્સ 48,000. બીજી વસ્તુ બરાબર સમજો. liability of tax અથવા provision of tax જે 4,30,000 પ્રોફિટ છે ચાલુ વર્ષનો એમાં 50% લેખે ટેક્સ સમાયેલો છે આવું તમને કીધું છે એટલે 2,15,000. બરાબર ધ્યાનમાં રાખજો કે પ્રોફિટ 4,30,000 માં 50% ટેક્સ લાયબિલિટી છે બિફોર ટેક્સ આપ્યો છે આ તમને એવું કીધું છે એ. અને એક હજી ચોથી વસ્તુ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ તમે બુક વેલ્યુ પ્રમાણે લીધા છે એટલે એનું ડેપ્રિસિએશન ફંડ સામેની સાઈડ બતાવવું પડે એટલે ડેપ્રિસિએશન ફંડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 45,000. જો એ કદાચ 45,000 તમારે ન બતાવવા હોય તો તમે એ 3,80,000 માંથી 45,000 માઈનસ કરીને પણ અહીંયા લખી શકો જેમ આપણે ડેપ્ટર્સમાં કર્યું છે એવી રીતે. પણ જ્યારે બુક વેલ્યુ લેવાની હોય ત્યારે સામેની સાઈડ જે ડેપ્રિસિએશન ફંડ આપ્યો હોય એ ફરજિયાત માઈનસ કરવો પડે. આ ત્રણનું ટોટલ થશે 3,08,000 માઈનસ કરો 17,24,000 માંથી એટલે આવશે 14,60,000. એમાંથી માઈનસ કરવાની પ્રેફરન્સ શેર કેપિટલ એ છે 1 લાખ એટલે 13,60,000 વધે. આને કહેવાય નેટ એસેટ્સ. અને હવે નેટ એસેટ્સ ની ફોર્મ્યુલા મૂકીએ કે નેટ એસેટ્સ અપોન નંબર ઓફ શેર 13,16,000 upon 4,000 number of share is equal to 329. ઇન્ટ્રિન્સિક વેલ્યુ થઈ. હવે માર્કેટ વેલ્યુ ની વાત કરીએ તો નેટ પ્રોફિટ ની કેલ્ક્યુલેશન જો કરીએ તો આ વર્ષ છે એ છે 2020-21 ત્રણ વર્ષનો પ્રોફિટ આપણે શોધવાનો તો એના પહેલાનું વર્ષ થાય 1920 અને એના પહેલાનું વર્ષ થાય 2018-19 આ વર્ષનો પ્રોફિટ આપ્યો છે 4,30,000. હવે તમને એવું કીધું છે કે દર વર્ષે પ્રોફિટમાં 45,000 ઇન્ક્રીઝ વધારો થાય છે
તો આ વર્ષે પ્રોફિટ આના કરતા 45000 ડિક્રીઝ ઓછો હશે 4,30,000 minus 85,000 એટલે એ પ્રોફિટ હશે 3,85,000 અને આના કરતા 45,000 આ વર્ષે ઓછો હશે એટલે 3,85,000 minus 45,000 not 85,000 45,000 is equal to 3,40,000 340 ઓકે આમાંથી માઈનસ કરીએ 50% ટેક્સ 340 ના એટલે 1,70,000 385 ના એટલે 192,500 and 2,15,000 આ 2,15,000 જે આ ટેક્સ છે એ આપણે અહીંયા લાયબિલિટી તરીકે લખ્યો છે હવે માઈનસ કરો એટલે 1,70,000 1,92,500 2,15,000 આ પ્રોફિટ આફ્ટર ટેક્સ દર વર્ષે પ્રોફિટમાં વધારો થાય છે એટલે વેટેડ એવરેજ લેવાની પર્ટિક્યુલર્સ માં યર લખીએ 2018-19 2019-20 and 2020-21 profit 1,70,000 192,500 and 2,15,000 1 2 3 total 6 multiply 1,70,000 1,92,500 into 2 is equal to 3,85,000 and 2,15,000 into 3 6,45,000 total 12 lakh એટલે વેટેડ એવરેજ આવશે 12 lakh divided by 6 is equal to 2 lakh આમાંથી માઈનસ જનરલ રિઝર્વ માં તમને કીધું છે પ્રોફિટ ના 20% 6 નંબર જો 6 નંબરમાં એટલે 40,000 and minus preference dividend preference share capital છે 1 lakh into 8% is equal to 8,000 એટલે net profit આવશે 1,52,000 આટલો પ્રોફિટ ઇક્વિટી શેર હોલ્ડરોના ફાળે આવે રેટ ઓફ ડિવિડન્ડ ની ફોર્મ્યુલા મૂકીએ તો રેટ ઓફ ડિવિડન્ડ is equal to net profit upon equity share capital into 100 1,52,000 divided by 4 lakh into 100 is equal to 38% and market value rate of dividend 38% expected rate of return 15% આવ્યો છે into 100 is equal to 253.33 and finally fair value is equal to intrinsic value 329 plus market value 253.33 upon 2 and average 291.70 તો આ સમની અંદર સૌથી મહત્વની વસ્તુ હતી આ પ્રોફિટ થેન્ક યુ ફ્રેન્ડ્સ